તમારા સંવાદદાતા લાઈવ જોડાયા છે, સાબરકાંઠાથી ઈશાન જોડાયા છે, અમદાવાદથી દીપિકા લાઈવ જોડાયા છે અને રાજકોટથી હાર્દિક લાઈવ જોડાયા છે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. સૌથી પહેલા દીપિકા, આપની પાસે આવીશ. અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ એલર્ટ રહેવાનું છે. શું અપડેટ્સ છે? ગરમીનો માર હજુ કેટલો સહન કરવો પડશે? બિલકુલ, તંત્ર દ્વારા પણ ખાસ કરીને એડવાઇઝરી આપવામાં આવી છે. જે લોકોએ કામ વગર બહાર નીકળવું હોય તો ખૂબ જ ધ્યાન રાખવું પડશે. 4 દિવસનું ઓરેન્જ એલર્ટ છે, એટલે 12 થી 4 દરમિયાન જો તમે બહાર નીકળ્યા તો ગયા સમજો, કારણ કે હીટવેવને કારણે એટલી બધી ગરમી લાગી રહી છે. અત્યારે રોડ છે તે સુમસાન ભાસી રહ્યા છે. અત્યારે હું હાથીજણ વિસ્તારમાં છું, લુબના, એટલે હાથીજણ વિસ્તારના આપણે વિઝ્યુઅલ્સ બતાવી રહી છું કે જ્યાં ખાસ કરીને ખૂબ જ એકલ દોકલમાં લોકો છે તે પસાર થઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે ઓરેન્જ એલર્ટને લઈને તંત્ર દ્વારા વિશેષ પ્રકારે તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદના તમામ જે બીઆરટીએસ સ્ટેન્ડ છે તો તેમાં પણ ખાસ કરીને તંત્ર દ્વારા પાઉચ મૂકી દેવામાં આવ્યા છે, જેથી કરીને ડિહાઇડ્રેશન કોઈ પણ વ્યક્તિ ન થઈ શકે. તેની સાથે તંત્ર દ્વારા ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે પાણીની બોટલ સાથે રાખો, લીંબુ શરબત લેતા રહો અને સાથે શેરડીનો રસ છે તે પણ લેતા રહો. ખાસ કરીને ડોક્ટરોએ પણ આ ખૂબ જ કહી શકાય કે તમામ લોકો સાવચેત રહે તે માટેની વિશેષ એડવાઇઝરી આપવામાં આવી છે. બિલકુલ હાર્દિક, આપની પાસે આવીશ. રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ ગરમી ખૂબ વધારે જોવા મળી રહી છે. રાજકોટની હાલ કેવી પરિસ્થિતિ છે? ચોક્કસથી લુબના, રાજકોટ શહેર છે એ જાણે અત્યારે અગનગોળો બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમ કે રાજકોટ શહેરનું આજનું મહત્તમ તાપમાન છે તે 42 ડિગ્રી નોંધાયું છે. અત્યારે લોકો જે છે એ આગ વખતી ગરમીથી બચવા માટે ઠંડા પીણા પી રહ્યા છે. તો બીજી તરફ જે રાજકોટ શહેરના જે મુખ્ય માર્ગો છે તે પણ જાણે જનતા કર્ફ્યુ લાગી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સતત ટ્રાફિકથી ધમધમતો આ મવડી ચોકડી વિસ્તાર છે કે જ્યાં અત્યારે બહુ જ ઓછા વાહન છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જો કોઈ લોકો નીકળે છે તો પણ તે મોઢે કોઈ રૂમાલ અથવા તો કોઈ કપડું બાંધીને નીકળી રહ્યા છે. તો સાથે સાથે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનો આ જે મવડી ચોકડી વિસ્તાર છે ત્યાં અત્યારે લોકોની અવર જવર બંધ થઈ ગઈ છે. સામાન્ય રીતે રવિવારનો દિવસ હોય તો અહીંયા વધુ ટ્રાફિક જોવા મળતો હોય છે. હાલ આપણી સાથે અહીંયા એક વ્યક્તિ પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે આગ વખતી ગરમી પડી રહી છે? बहुत ज्यादा गर्मी है अभी। आपने भी ठंडा पीना पिया क्या? हाँ, गर्मी बहुत ज्यादा है। मैं राजस्थान से हूँ। राजस्थान में हर साल इतनी गर्मी पड़ती है और इस बार तो राजस्थान से भी ज्यादा गर्मी राजकोट में पड़ रही है। तो अभी आपने क्या किया गर्मी से बचने के लिए? ये गन्ने का रस। ચોક્કસથી હાલ જે રીતના રાજસ્થાનથી આવતા લોકો પણ કહે છે કે સામાન્ય રીતે આટલી બધી ગરમી છે તે રાજસ્થાનમાં પડતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટ શહેરમાં હવે રાજસ્થાન જેવી સ્થિતિ સર્જાતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. બિલકુલ ઈશાન, આપની પાસે આવી. શહેરની શું હાલત છે? ગરમીના કારણે કેવો છે માહોલ? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો હિંમતનગર સૌથી વધુ ગુજરાતનું સૌથી ગરમ ગઈકાલે હતી. 45 ડિગ્રી સુધી જેટલી ગરમી ગઈકાલે હિંમતનગરમાં નોંધાઈ હતી. આ ઉપરાંત ઈડરની વાત કરીએ, ઈડર 42 થી 45 વચ્ચેનું તાપમાન પારો જોવા મળ્યો હતો. એટલે કહી શકાય કે જે વધુ પડતી ગરમી છે, ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેટલાક રસ્તાઓ જે હાઈવે છે, હાઈવે પર પણ ક્યાંક સંખ્યા ઓછી છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. પરંતુ અત્યારે હાલ જે ક્રાઉડ છે એ ક્રાઉડ એકદમ ઓછો જોવા મળી રહ્યો છે અને લોકો રક્ષણ મેળવવા માટે ખાસ કરીને જે ઝાડના નીચે અથવા તો છાપરા બનાવીને ત્યાં બેઠા હોય છે અને વધુ પડતી ગરમીથી રક્ષણ મેળવવા માટે લોકો અહીંયા બેઠા હોય છે. એટલે કઈ શકાય કે જે ગરમી પડી રહી છે, દિવસે દિવસે ગરમી વધતી રહી છે, તેના કારણે લોકોને તાપનો સામનો કરવો પડી રહ્યો છે. તો આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સલામતી અને સાવચેતીના ભાગરૂપે ઠંડા પાણી પીવા અને ઘરનું ઠંડુ પાણી પીવું અથવા તો નાના બાળકો અને વૃદ્ધોને ખાસ કરીને ગરમીમાં બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે કે ખાસ કરીને આજે લોકો છે તેમને વધુ ગરમીની અસર થઈ શકે છે. એટલે કે ગરમીથી બચવા માટે અવનવા નુસ્ખાઓ, ઘરના ઠંડા પીણા, છાશ અને લીંબુ શરબત ખાસ કરીને લેવો જોઈએ, જેનાથી લૂ લાગવાના ડિહાઇડ્રેશન થવાના બનાવો ન બને. જી બિલકુલ દીપિકા, આપની પાસે આવીશ. અમદાવાદની જો વાત કરવામાં આવે તો 4 દિવસ ઓરેન્જ એલર્ટ પણ રહેવાનું છે. અત્યારે શહેરના રસ્તાઓની વાત કરવામાં આવે તો કઈ રીતે આપ લોકોને જોઈ રહ્યા છો? રસ્તા સુમસામ ભાસી રહ્યા છે.
બતાવી દઉં, હું હાથીજણ જવાના રસ્તા ઉપર છું ને ત્યાં આપ જોઈ રહ્યા છો લોકો મોઢે બાંધીને ખાસ કરીને ગરમીના સમયમાં પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને પસંદ કરી રહ્યા છે કે વોટર પાર્ક જવું, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે. આટલી બધી ગરમીમાં ક્યાં નીકળ્યા છો? અમે વોટર પાર્ક ગયા હતા, અમદાવાદ થી આવ્યા છીએ. અમદાવાદથી આવ્યા છો, હાથીજણ બાજુ અહીંયા આવ્યા. અહીંયા હાથી જને સારું છે અંદર. હા, સારું છે, પણ અત્યારે ઠંડ આ રીતે ગરમી અને ગરમીમાં કેટલી પરેશાની. એટલે ગરમી છે એના હિસાબથી જ વોટર પાર્ક ગયા હતા એન્જોય કરવા. હા, આપ જોઈ રહ્યા છો પરિવાર સમેત તમામ લોકો વોટર પાર્ક ગયા હતા અને હવે ઘર તરફ તેઓ પાછા ફરી રહ્યા છે. કારણ કે વોટર પાર્કમાં પણ ખાસ કરીને જે લોકો 12 થી 4 દરમિયાન પાણીમાં રહે તો કાળા પડી જવાની સમસ્યા છે તે લોકોને ક્યાંક ને ક્યાંક અનુભવાતી હોય છે, એટલે પસંદ એવું કરતા હોય છે કે 12 થી 4 દરમિયાન ઘરે રહેવું. બિલકુલ દીપિકા, ઈશાન અને હાર્દિક, આભાર આપનો આ તમામ માહિતી માટે. તો ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. હજુ પણ કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત. રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી રહી શકે છે તાપમાન. ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે છે, તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે છે તાપમાન. હમણાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી રહેશે. હજુ પણ ગરમી રહેશે. મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 41 ડિગ્રી 42 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહેશે. ગિરનારના ભાગમાં પણ ગરમી રહેશે. અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે. એટલે ગરમી જે છે એ હજુ રાજ્યના ઘણા ભાગોમાં લગભગ ત્રાહીમાં પોકાતી રહેવાની શક્યતા રહેશે. તો અંબાલાલ પટેલની ચોમાસાને લઈને મોટી આગાહી. આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે છે. 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની પણ આગાહી છે. 120 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે. ઉત્તર મધ્ય ગુજરાત સહિત વરસાદની વકી. કચ્છ, સૌરાષ્ટ્ર સહિતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. તો ભયંકર પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અરબી સમુદ્રમાં પણ ભયંકર ચક્રવાત સર્જાઈ શકે. રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય તો વાયુ ફૂંકાય છે. બીજા ભાગમાં થાય તો વાયરાના એટલા દિવસ ઓછા. પણ ઉત્તરથી રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે વરસ સારું આવશે અને આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે બંગાળની ખાડીમાં, અરબી સમુદ્રમાં. વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે. ભારે વાવાઝોડું થશે. તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું હશે. બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે. 120 કિલોમીટરની પ્રતિ ઝડપે કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાશે. લગભગ દક્ષિણ પૂર્વીય તટેથી પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે. અને આની અસર ગજબની છે. લગભગ દક્ષિણ પૂર્વીય તટો ઉપર તો પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે. પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે. અને ભેજ મર્જ થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે. અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે. પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે. એની ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે. અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં ને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહેશે. આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે, પરંતુ ત્યાંની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની. એટલે તે પૂર્વે બંગાળના ઉપસાગર અરબ સાગરનો ભેજ મર્જ થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે. તો નીટ પરીક્ષા કાંડનો વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે. વિભોર આનંદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના નામ વિભોરે આપ્યા હોવાનું ખુલ્યું છે. પરશુરામ રોયની પૂછપરછમાં આવ્યું છે સામે. અગાઉ મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
મૂળ બિહારનો વડોદરામાં રહે છે આરોપી। સંવાદદાતા રાજેશ જોશી જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજેશ, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? ચોક્કસ લુબના વાત કરવામાં આવે તો નીટ કાંડનો જે મામલો હતો તેમાં પોલીસ દ્વારા 3 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં જે પ્રથમ ઝડપાયો હતો આરોપી પરશુરામ રોય, તેની પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે। પરપ્રાંતના જે વિદ્યાર્થીઓ હતા તેઓની યાદી તેઓને વિભોર આનંદ નામના વડોદરા ખાતે રહેતા અને કન્સલ્ટન્સીના બિઝનેસ કરતા વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા હતા, જે આધારે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ વિભોર આનંદને ઝડપી લેવા માટે છાપો માર્યો હતો, પરંતુ તે બિહાર ભાગી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી પોલીસે હ્યુમન સોર્સિસ સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને બિહારના મધુબની જિલ્લામાંથી ઝડપી લીધો છે। હાલ આરોપીને ઝડપી અને પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। અત્રે ચોક્કસ કહી શકાય કે જે પરપ્રાંતના જે 10 જેટલા વિદ્યાર્થીઓ હતા તેઓની યાદી મળી આવી હતી। હજી પણ વધુ વિદ્યાર્થીઓની યાદી મળવાની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી। હાલ જે આરોપીની સંખ્યા જે 4 થઈ છે, સાથે સાથે પોલીસ દ્વારા હવે વિદ્યાર્થીઓ અને વાલીઓના પણ નિવેદન લેવાની શરૂઆત કરવામાં આવનાર છે। ત્યારે જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હજુ તપાસમાં થઈ શકે છે ખુલાસા। સમાચારમાં આગળ વાત સુરતની। સુરતના માંડવીમાં આમલી ડેમમાં તળિયું દેખાતા 20 થી વધુ ગામોમાં પાણીની સમસ્યા સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। આમલી ડેમમાં 10% પાણીનો જથ્થો બચ્યો છે, જેના પરિણામે પીપલવાડા અને ખાતરાદેવી સહિતના ગામોને પણ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। આમલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું, જે કે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે, તો બીજી બાજુ આમલી ડેમમાં મરમ્મતની ભાગરૂપે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, ત્યારે ગોળધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તે સિંચાઈ માટે ઉપયોગ કરાઈ રહ્યાનો તંત્ર દ્વારા દાવો પણ કરાયો છે। આમલી ડેમ ખાતે આજ રોજ 1.25 MCM જેટલું ડેડ સ્ટોરેજ રહેલું છે, જે કુલ સંગ્રહ શક્તિના 10% જેટલું છે। દર વર્ષે ઉનાળાના સમયમાં 20 મેની આસપાસ ડેમનું પાણી દરેક 7 જેટલા રોટેશન આપ્યાથી પૂરું થઈ જાય છે। હાલમાં તો 15 જેટલા ગામોને નુકસાન થાય છે, કેમ કે 10% જેટલું પાણી રહેલું છે એટલું પૂરતું નથી સિંચાઈ માટે કે ડાકર માટે જે પાછળના ગામો છે ડેમની પાછળના, તેમને સતત તકલીફ નડે છે। ડેમનું જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે તો બધું પાણી ખેંચાઈ ગયું છે અને 10% પાણી બચ્યું છે, તો જો વરસાદનું પાણી પાછું ખેંચાઈ જાય તો અમારો જે પાક છે તે નિષ્ફળ જાય અને ગયા વર્ષે જે વરસાદ વરસ્યો હતો તે આખું પાણી ખેંચાઈ ગયું છે। હાલ ઉનાળાની આકરી ગરમી ચાલી રહી છે। વાત કરીએ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં 3 ડેમો આવ્યા છે, કાંકરાપાર ડેમ, આમલી ડેમ અને લાખી ડેમ। ખાસ કરીને વાત કરીએ તો આમલી ડેમની એની પૂર્ણતા સપાટી 117.80 મીટર ધરાવે છે। ગત સિઝનની અંદર ઉમરપાડા તાલુકાની અંદર એટલે કે વિસ્તારની અંદર વરસાદને કારણે ડેમ પૂર્ણતા સપાટીએ હતો, પરંતુ હાલ જે ડેમની મરામતને કારણસર હાલ ડેમને ખાલી કરવો પડ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને 10% જેટલું ડેમની અંદર પાણી જોવા મળી રહ્યું છે અને વિસ્તાર પણ સૂકો ભર જોવા મળી રહ્યો છે। અને આ ડેમ અંતર્ગત જે આ સિંચાઈના પાણીના વપરાશ કરીને ખેડૂતો જે કમાઈ કરતા વિષયની એ હાલ 10% પાણી લઈને 15 થી વધુ ગામોને હાલ આ તેમજ પશુપાલક માટે પણ પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે અને હજુ આ 1 મહિનો સુધી હજી વરસાદ ખેંચાય તો ખેડૂતો પણ જણાવી રહ્યા છે કે અમારા જે પાકની અંદર લાગેલા પૈસા પણ ડૂબી જશે અને ખેડૂતોને જે પાક કર્યો છે સદંતર નિષ્ફળ જવામાં હાલ ખેડૂતો ભીતિ પણ જણાવી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, આમલી ડેમ, સુરત। તો પાણીને લઈને રાજ્યની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે। 7 દિવસે પાણી આવતું હોવાથી લોકો વિફર્યા છે। દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરવામાં આવી રહી છે। ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોનો દાવો છે। ફોફળ ડેમ તેમજ ભાભર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધારા જોવા મળી રહ્યા છે। દર 7 દિવસે પાણી આવતું હોય ધોરાજી શહેર ભાજપ કે ચીફ ઓફિસરને પત્ર લખ્યો। પાણીની સમસ્યાને કારણે જો કોઈ આંદોલન થશે તો તેમની જવાબદારી લાગતા વળગતા અધિકારીની રહેશે।